પણ આની કિંમત કરીને 599 હતી. નીચે જતા પહેલા ગાઈસ આપણે બનાવી છે પાપડી. કોણ પાપડી બનાવશે ઉત્તરાયણ આવવાના પહેલા કોમેન્ટ કરીને જણાવજો મને. હે ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે છે 2026નો પહેલો દિવસ, બરાબર? તો તમને 2025 નહીં પણ 26ના પહેલા દિવસની હાર્દિક શુભકામનાઓ. તો આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. દિવસના વાગે છે 3, બરાબર? તો દ્રષ્ટિનો ટાઈમ બી થઈ ગયો છે સ્કૂલમાંથી આવવાનો, તો એની જોડે બી મસ્તી કરીશું. અને લગભગ મારા અંદાજે તો એ આવી જ જશે, તો આપણે એ ટાઈમ પર જ બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે હવે જઈએ થોડી વારમાં આવે નીચે, બરાબર? તો બ્લોગ સાથે જોડાતા રહીશું, બહુ મજા આવશે આજે, બરાબર? તો બ્લોગ તમે પૂરું જોવાનું ભૂલતા નહીં. ચાલો હવે જઈએ નીચે આપણે. નીચે જતા પહેલા ગાઈસ આપણે બનાવી છે પાપડી બનાવી છે. ઉત્તરાયણ આવે છે તો પાપડી બનાવી પડે, બરાબર? કોણ પાપડી બનાવશે ઉત્તરાયણ આવવાના પહેલા કોમેન્ટ કરીને જણાવજો મને, બરાબર? જોઈ શકો છો અમે પાપડી બનાવી છે. ચાલ આજે પાપડી બનાવવાની છે, પાપડી તળવાની છે. ચાલ ચલો ચા પીવા કરે. દ્રષ્ટિ બૂમો પાડે છે ગાઈસ આવતા. લે ચા પીવા કરે કે તું નથી પીવાની? તો હું પાપડ તળવા કરું. શું ચા બિસ્કિટ આપને તો ભાઈ ચા નાસ્તો થઈ ગયો છે, તો આપણે હવે જઈએ છીએ જોડીએ જઈએ એમ વિચારીએ છીએ ગાઈસ આપણે. યાર જોડીએ જવાનું છે કે પસંદ આવે એટલે શું નહીં તમે લો ફરીને પાછા આવજો. કપડા બદલ તો ગાઈસ આપણે હવે જઈએ છીએ જોડીઓ, બરાબર? તો આપણને જો કપડા સારા લાગે, પસંદ લાગશે તો આપણે લઈશું ત્યાંથી કપડા. જો ના પસંદ આવે તો ત્યાંથી આપણે પાછા આવીશું, બરાબર? તો તમે લોક સાથે જોડાયેલા રહો. આપણે ખાલી જોડીઓ જઈને આવતા રહીએ. જોડીઓ જઈએ આપણે, પછી કપડા ગમે તો લઈશું, ના ગમે તો પાછા આવતા રહીશું, બરાબર? તમે લોક સાથે જોડાયેલા રહો. ચાલો ખાલી હવે લઈને જોડીઓમાં. તો ગાઈસ હું તૈયાર થઈ ગયો છું, હવે આપણે જઈએ જોડીઓ, બરાબર? તમે બ્લોગ સાથે જોડાયેલા રહો. ચાલો જઈએ. આ પંખો બંધ કરવાનો છે કે ચાલો રહેવા દો? એ તો બંધ કરી દો.
પાછળ પૂછી ગાડી તો કઈ મેળવાની જોડ્યો નહીં. તો ગાઈસ આપણે જોડીમાંથી જઈને આવતા રહ્યા છે ને આ શર્ટ જોઈ શકો છો તમે આપણે લઈને આવી ગયા છે પણ આની કિંમત કરીને 499 કે કેટલા 599 હતી. તો ગાઈસ તમને બ્લોગ કેવો લાગ્યો? બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. મળીએ ફરીથી એકવાર ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે, બરાબર? તો આજના માટે બસ આટલું. મળીએ ચાલો બીજા બ્લોગમાં. ચલો જય હિન્દ.